સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. જયંતિ બાપાએ કહ્યું, 1985ની સાલ પહેલી વખત સ્વામીજી કેનેડાની ધરતી પર પધાર્યા. એ તારીખ હતી 5મી જુલાઈ અને 6ઠી જુલાઈએ સ્વામીજીએ સભા રાખેલી. આજે 6ઠી જુલાઈ થઈ. એ 38 વર્ષનો ગાળો આપણે વિચારીએ. બસ એમાં આખું સ્વામીનું યુગ કાર્યનું દર્શન થશે. સ્વામીજી બફેલોથી સ્વામીજીએ એન્ટ્રી લીધેલી કેનેડામાં. એન્ટ્રી બરાબર ને મામા? બિપિન મામા તમે એટલે વાયા હતા નહીં? ભરત કાકા અને બિપિન મામા બધા યંગ હતા આપણા જેવા. એને રિસીવ કરવા માટે ગાડી લઈને એ લોકો આવે. 85માં સુરત સ્વામી હતા. 87માં સેકન્ડ ટાઈમ આવ્યા ત્યારે પણ બફેલોથી જ આવ્યા હતા. એ વખતે ગયણા બેઠા હતા. આંગળીના વેઢે ગણાય એટલા ભક્તો હતા. સ્વામીજીએ અવિરત દાખલો કર્યો. વ્યવસ્થા નથી જોયો. આમાં સ્કાર્બરો વાળા કેટલા છે? સ્કાર્બરો 555 જોયું? ટાવર 555. એ ટાવરમાં જયંતિ બાપાને બધા રહેતા તે વખતે અપાર્ટમેન્ટમાં. એ અપાર્ટમેન્ટમાં સ્વામીજી ઘેરે ઘેર પધરામણી કરી છે. ત્યાં આરામ કર્યો છે, થાળ કર્યો છે, બધું કર્યું છે. એક હમ ખાવાનું એક ઘર હતું, ત્યાં હાઉસ કહેવાય. મોતી કાકાનું. બીજા એમના જીજાજીનું ઘર હતું, મનુલાલ. બાકી બધા જ અપાર્ટમેન્ટમાં રહેતા હતા. એની સાથે રહીને સ્વામીજીએ આનંદ કર્યો છે. હેત કરવા માટે સ્વામીજી શું કર્યું? આમાં લખ્યું ને, વડીલોએ મા બનીને દાસભાવે સેવા કરીએ. વડીલો સૂત્ર લઈને આવ્યા. સ્વામીજીએ જ કર્યું. આ બધા વ્યક્તિ યુવાન હતા. એ લોકોને હેત થાય. ખુરશી પર બેઠા વડીલો બધા યંગસ્ટર હતા. 40 વર્ષ પહેલાં તો, અત્યારે 70 થયા હોય તો કેટલી ઉંમર હોય? 40 કાઢીએ તો તમારે જેટલા થયા 30 વર્ષનું. ચંદુલાલ, દાજી એ બધા 30 વર્ષના હતા. ભર જુવાની હતી એ લોકોની બી.
પણ એ હેત થાય. સ્વામીજી લેવલ આવ્યું. એમના દીકરાઓને હેત થાય. એ લોકોને લઈને સ્વામીજી રાતે 12 વાગે મિલ્કશેક પીવા પધારતા. કોને લે? એટલા અમરભાઈ ને એ બધા દીકરાઓ છે આપણા કાર્યકર્તા થઈ ગયા ત્યારે. એ બધા નાના કિડ્સ હતા. એ બધાને લઈને સ્વામીજી મિલ્કશેક પધારતા. મુંજાલભાઈ બેઠા છે, જનકભાઈના મોટા ભાઈ. એમને ત્યાં સ્વિમિંગ પુલ હતો. અપાર્ટમેન્ટમાં રહેતા, બરાબર. એ સ્વિમિંગ પુલમાં યુવકોને લઈને સાંજે નાવા પધારતા. શું કરવા? હેત થાય એના માટે. બરાબર મુંજલભાઈ, સ્મૃતિ યાદ આવે છે. એટલે સ્વામીજીએ જે પ્રેમ આપ્યો છે એમના ફળ સ્વરૂપે એક કીર્તનિક કરી છે. તારા વાવેલા બીજના ફૂટ્યા છે અંકુર, એની સેવાનો લાવો લેવા ને હું આવતું. હેત માયા દયા પ્રીતિ, હેત માયા દયા પ્રીતિ, તે લઈ જાય અનધૂર. એ વાવેલા બી, વેરાયેલા બી, એ બધા ફૂટી નીકળ્યા છે. રમણ કાકા બેઠા છે. એમને 3 દીકરાઓ. રાજભાઈ, આપણા બાપા શું કહેવાય, શું નામ? પરમારભાઈ, બધા બાપા તરીકે બધા ઓળખે છે. ત્રીજા ગિરીશભાઈ. સ્વામી હેત કેવું કરે એની વાત કરું છું. એ ત્રણેય ઓવરવેઇટ છે. કેવા? પોતાને જે શરીરમાં જોઈએ એના કરતાં થોડું વધારે વેઇટવાળા છે. સ્વામીજી ઘેરે પધાર્યા પછી બેઠા. દરેકને પૂછ્યું, તારું કેટલું વજન, તારું કેટલું વજન, તારું કેટલું વજન. પછી ખ્યાલ ના આવ્યો કે વજન કરીને આવો કે. ત્રણેયને વજન કરવા મોકલ્યા. પછી પાઉન્ડમાં હોય, પેલો કે 220 પાઉન્ડ, એક 230 પાઉન્ડ. 200 પાઉન્ડથી એક એનું નીચે નહોતું. એટલે સ્વામીજી પછી સરસની વાત કરી. કે તમે ઘરના દીકરાઓ છો કે. શું કે? ઘરના એટલે મારા છું. શું કહેવા માંગતા હતા? ઘરના એટલે મારા છું. અને કે આ શરીર છે ને આધ્યાત્મિક રીતે કેટલું જતન કરે છે. શરીર હેવી હોય ને તો ભજન ના થાય કે. શું કે? શરીર હેવી હોય તો ભજન ના થાય. ભજન કરીએ તો ઊંઘ આવી જાય કે. શું કે? બેઠા હોય ભજન કરવા, એક્શન કરી આવે, મૂર્તિ ઉપર પડીએ. શું કે? ઠાકોરજી પધરાયા હોય પૂજાના તો એની ઉપર પડીએ. એ પ્રેમ સ્વામીજીનો દીકરાઓને અત્યારે સરસ સેવા ભક્તિ કરે છે બધા. એટલે લેવલે આવ્યા. આપણા લેવલે જઈને સ્વામીજીએ સેવા ભક્તિ કરી આપણી. એને આપણી સેવા કરી છે. શું કરી છે? સેવા. સ્વામીજી એકવાર પોતાના પ્રવચનમાં કીધું, જયંતિ બાપા, હજુ અત્યાર સુધી મેં તમારી કોઈ સેવા કરી નથી. શું કે? અત્યાર સુધી મેં
તમારી કોઈ સેવા કરી નથી. પછી કહ્યું કે આત્મા પ્રભુના ખોળામાં રમતા થાય. કઈ સેવા કરવાની કે આપણા બધાના આત્મા એમના ખોળામાં રમતા થાય એવા મારે તમને કરવા છે. ગરજુ કોણ બન્યું? સ્વામીજી. એને એના ખોળામાં રમતા કરવા, એના બળે જીવતા કરવા છે. એ એનું આપણા તરફની ભક્તિ છે, સેવા છે. આપણી સેવા જુદી, એની આત્માની સેવા કરવાની. એટલે પોતે કહ્યું હવે હું તમારી આ સેવા કરવાનો છું. તમારા બધાના આત્માને પ્રભુના ખોળામાં રમતા કરીશ. એનું મિશન. એટલે આપણે શાંતિથી બેઠા છીએ. એને આપણને ગ્રહણ કર્યા છે એટલે આપણે શાંતિથી બેસીને એના ખોળામાં આનંદ કરીએ છીએ. સૂત્રો લઈને બધા આવતા હતા. પેલા શરૂઆત નાના કિડ્સથી થઈ. બાળકોનું લેસન કેવું હોવું જોઈએ એ સ્વામીજી આપેલું છે. મમ્મી પપ્પાને તુકારે તું કઈ નહીં બોલાવાના કે ગળથુથીમાંથી લેસન સ્વામી આપ્યા છે. આ બધા લેસન છે ને એ સ્વામીજી આપેલ લેસન છે. કેટેગરી ધીરે ધીરે વધતી ગઈ છે. યોગમાં આવ્યા ત્યાં બધા બાળક જ કહેવાય. શું કહેવાય? શરૂઆત થઈ એમના યોગમાં આવ્યા એ વખતે આપણે બધા બાળક જ હતા. પણ ધીરે ધીરે સ્વામીજીએ આપણને મેચ્યોરિટી પર લઈ ગયા. બાળકમાંથી માં બનતા સુધી આપણને લઈ ગયા. ક્યાં સુધી? પહેલું સ્ટેજ છે બાળકો. કે બાળકે ઘરમાં મમ્મી પપ્પા આગળ મોટા ભાઈ કે બેન હોય એને તું કંઈ નહીં બોલાવવાનું. એ લેસન સમજી આપણે છોકરાઓ લઈને આવ્યા. બહુ આનંદ થયો. હા, સ્ટેપ વાઇઝ સ્વામીજી આપણે વિકાસ કર્યો છે એનું દર્શન છે. સ્ટેપિંગ સ્ટોન વિવેક શું છે? સત્સંગનો પણ સ્ટેપિંગ સ્ટોન વિવેક છે. સુખી થવાનો પણ સ્ટેપિંગ સ્ટોન વિવેક છે. વિવેક ના હોય તો ગમે એટલી બુદ્ધિ હોય ને એનું શોભે ને. ગમે એટલી બુદ્ધિ પ્રભુએ આપ્યું હોય પણ વિવેક ના હોય તો એનું શોભે નહીં. એટલે સ્વામીજીએ એ વિવેકનું સિંચન આપવામાં કર્યું. લેવલ પ્રમાણે ધીરે ધીરે વિવેક આપતા ગયા. પછી આવ્યા શહીદ મંડળ. એટલે ટીનેજર ને શહીદ એટલે મધ્ય 28 હેક્ટર પણ સેવા કરીએ. સરસનું દૃષ્ટાંત આપ્યું. આદર્શ કોણ? મિયાજી અને રતનજીની વાત કરી. ખબર છે નામ આપણને. એની સેવા ભક્તિ કેવી હતી? મધ્ય 41 એટલે શું? મધ્ય 28 એટલે શું? સ્વામીજી પ્રસંગ કીધેલો. મહારાજ ગઢડામાં રહેતા. મહારાજ જ્યારે ગઢડાથી વડતાલ આવે કે અમદાવાદ જાય કે કોઈ કચ્છપુર કે વિચનમાં કંઈ જતા હોય બહાર, ત્યારે એ બંનેને મંદિરની
જવાબદારી સોંપતા કે તમે કાળજી રાખજો, કંઈ બી જરૂરિયાત હોય તો તમે સાચવી લેજો. એટલે મહારાજ નીકળ્યા. બંને મમત્વથી પોતાનું માની સેવા ભક્તિ કરતા હતા. અઠવાડિયું થયું હશે મહારાજ ગયા એને, અને વાવાઝોડું વરસાદ બરોબરનો ઝીકવા મળ્યો. બરાબર. એટલે ગૌશાળા ઉડી ગઈ. ગૌશાળા ઉડી ગઈ. એટલે સ્વામીજી કહે ને, બહેનોની ધીરજ ઓછી હોય. અત્યારે તો મારા જે પ્રગટાય છે એટલે એવું બોલાય નહીં હવે. સ્વામી કે શું થશે, મહારાજ જતા રહ્યા, કઈ રીતે રિપેર કરશું, શું કરશું, ગાયોને ક્યાં બાંધીશું. સર છે, સેવા કરતા હોય એને પ્રશ્ન 50 હોય એને. એટલે એણે બંને ભાઈઓને બોલાયા, મિયાજીને રતનજીને. તાત્કાલિક મહારાજને પાછા બોલાવો કે. શું કે મહારાજને વડતાલથી પાછા બોલાવો. એટલે મર્સિડીઝ નહોતી, હા, કે હેલિકોપ્ટર નહોતું. અને હજી ગયા હતા ને અઠવાડિયું માન થયું હતું. એટલે પેલા બે ભાઈઓ વિચાર કર્યો કે પ્રભુ આટલું તો અહીં રહ્યા છે, તાત્કાલિક થોડા પાછા બોલાવાય કે. ત્યાં બી સુખ આપે ને, મહારાજની મરજી. એટલે એ બંને વિચાર કર્યો શું કરશું કે. ઘેરે ગયા મિયાજી ને રતનજી બંને. ઘરવાળાને વાત કરી તો બંનેના ઘરવાળા એટલા ખાનદાન ને ભક્તિવાળા. એને કહ્યું વિચાર શું કરો છો કે. શું કે ડોસીઓ કહે છે પેલા બેને કે વિચાર શું કરો છો. તો કે શું કરશું કે. તો કે આપણે બે ઘર છે, એક ઘરમાં મિયાજી ને એ લોકોને, બીજામાં રતનજી રહે છે. એક ઘર આપણે બધા એક ઘરમાં રહેવા જતા રહીએ, એક ઘર ખોલી નાખીએ, એના જે નળિયા હોય એ બધું લઈ ત્યાં જઈને ગૌશાળા ઊભી કરી દી પાછી કે. કોણ બોલે છે. ડોસ્યું. શું બોલે. મધ્ય 41ની વાત ચાલે. શું ચાલે. મધ્ય 41 એટલે શું એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. એટલે ઘર ખોલવાનું પ્લાનિંગ કર્યું. મીટિંગ થઈ ગઈ પૂરી. તરત જ પ્રોગ્રામ ચાલુ. એક ઘરમાંથી બધો સામાન બીજા ઘરમાં મૂકી દો. બે જ્ઞાતિ કઈ ખબર. એક હિન્દુ ને એક મુસ્લિમ. કેવા બે જ્ઞાતિ જુદી, એક હિન્દુ ને એક મુસ્લિમ. એ બે જણા એક ઘરમાં ફાવે. મુસ્લિમના ગોરાનું આપણે પાણી ના પીએ, પણ જેમ મહિમા આવે છે ત્યાં જાતિવાદ નીકળી જાય છે. શું થાય છે. એટલે બંને નક્કી કર્યું કે આપણે એક ઘરમાં રહીશું. પેલું ઘર ખોલ નાખ્યું, નળિયા બધું ગાડું ભરીને રાતોરાત ગઢડા ગયા. ગૌશાળા ઊભી કરી દીધી ઓવરનાઇટ. 4 જણા જાગ્યા. ખોલવાનું, પેલું ઊભું કરવાનું. સવાર પડે પેલા ગૌશાળામાં ગાયો બાંધી દીધી. પછી બાને કહેવા ગયા કે બા, ગાયોનું દૂધ કાઢવા માટે પધારો કે. ગૌશાળા તૈયાર થઈ ગઈ છે ને ગાયો સરસ.
બાંધી દીધી છે. એટલે ઓવરનાઇટ આ થઈ જાય તો કોઈ કલ્પના ના કરે ને. આ મંદિર આપણે ઓવરનાઇટ લીધું. હા, આ મંદિર એ કોઈ કલ્પના ના કરી શકે ઓવરનાઇટ કોઈ મંદિર લઈ શકે. રાતોરાત 2.5 મિલિયન બધા વડીલોએ ભેગા કર્યા. એ વખતે એટલો સમાજ નહોતો. હો, 2005માં નહીં, 2005માં 19 વર્ષ થયા મંદિરે આપણે લીધું એના. એવું રાતોરાત ગૌશાળા ઊભી કરી દીધી. પછી બાને કહ્યું તો બાને વિશ્વાસ જ ના આવે. મસ્કરી કરો છો કે ના જ આવે. સહજ ના આવ્યા. બા બહાર નીકળ્યા જ નહીં. પેલી બહેનોએ ગાયો ધોઈ નાખી. પણ મિયાજી રતનજીના ઘરવાળાએ ગાયો ધોઈ નાખી. ગાયો ધોઈને દૂધ ત્યાં મૂકી આપ્યું. 3 દિવસ સુધી બાજુવા જ નહીં આવ્યા. અને આ લોકોનો ભાવે ના પૂછ્યો કે તમે જમ્યા છો કે નથી જમ્યા, ઉકાળો ચા પીધી કે નથી પીધી. પણ એ બધું ભગવાન સ્વામિનારાયણને દેખાતું હતું. કાગળ લખીને કહ્યું નહોતું. હા, કે વોટ્સએપ કરી દઈએ. ત્યારથી વોટ્સએપ ચાલે નહીં. મહારાજના વખતથી વોટ્સએપ ક્યારથી ચાલતું? મિયાજી રતનજી વોટ્સએપ કરેલું મહારાજને કે ગૌશાળા તૂટી ગઈ છે ને તમે આવી જાઓ. વોટ્સએપ છેલ્લા 10-12 વર્ષથી ચાલુ છે. પહેલા વર્ષથી પહેલાં નહોતું. હં, પણ એની સેવા ભક્તિ મહારાજને દેખાતી હતી. એટલે મહારાજ ગઢડાયો. કાગળ નહોતો લખ્યો, મેસેજ નહોતો કર્યો, પોતાનું મનની સેવા કરી હતી. છતાં એની રાખ રખાવટ થતી નહોતી. ભગવાન જોતા હતા કે આ 4 દિવસથી ભૂખ્યા છે, ચાનો ભાવ પૂછ્યો નથી. પછી મહારાજ પધાર્યા, આ બંને પરિવારને ભેટી પડ્યા. એ બંને પરિવાર 3 વર્ષ સુધી એક જ ઘરમાં રહ્યા. કેટલા વર્ષ? એક હિન્દુ ને એક મુસ્લિમ, 2 બહેનો ભેગા રહીને જીવે એ બ્રહ્માંડની અજાયબી કહેવાય. શું કહેવાય? થોડા ઘણા દિવસ નહીં, સળંગ 3 વર્ષ સુધી. એ મધ્ય 41. આજે વાત મૂકી છે ને, મધ્ય 41 પ્રમાણે આપણે સેવા કરવી. એવું કોઈ અમારે સિંહ થવું છે લેવલ. સિંહ એટલે સ્વધર્મયુક્ત જીવન જોઈએ. કે સિંહ ઘાસ ન ખાય, સિંહ મરદા ના ચૂથે, સિંહ મરદા ના ચૂથે, ચામડા ના જોઈએ. ચામડાની દ્રષ્ટિથી જોઈએ તો બકરી કહેવાય. શું કહેવાય? સિંહ. આપણે સિંહ થવાનું. સ્વધર્મયુક્ત જીવન. આંખ કાન જીભ પોઝિટિવ રહે, નામ સિંહ કહેવાય. યુવકોના જીવનમાં સ્વામીજી આ જે સૂત્ર આપ્યું કે મારે સિંહ થવું છે. સ્વામીજી નાના હતા એટલે સોરી બાપાની સેવામાં જ્યારે સ્વામીજી આવ્યા એટલે થોડા દિવસ સ્વામીજી બાપા આજ્ઞા કરે ઘેર જવાની. એટલે સ્વામીજી ઘેર જાય એટલે ત્યાં નાના છોકરાઓની સભા કરે, બેહાડે, આનંદ કરાવે, ચોકલેટ ખવડાવે, બધું. એ સભા કરે, સભામાં આવે ને ત્યારે એક જે સભામાં એન્ટર થાય ઘરની અંદર
દરવાજામાં પેલું બોલવું પડે, મારે સિંહ થવું છે. શું બોલાવડાવે? એ બોલે પછી તેની એન્ટ્રી થાય. એ બોલે પછી એની એન્ટ્રી થાય. એ ત્યારથી એ સૂત્ર લઈને આવ્યા છે. 53-54 સાલની વાત કરું, 70 વર્ષ થયા. કેટલા થયા? થયા ને 53-54 એટલે 70 વર્ષ પહેલા સ્વામીજી નાના છોકરા પાસે બોલાવડા, મારે સિંહ થવું છે. એ બધાને સિંહ બનાવવા આવ્યા છે. અને મોડી વાત એને ગમે નહીં. સ્વધર્મયુક્ત જીવન જોઈએ. છેલ્લે વડીલો કાર્યકર્તાઓનું છેલ્લા 7 અગિયારની વાત લઈને આવ્યા કે બધા આત્મબુદ્ધિને પ્રીતિથી જીવીએ. બસ છેલ્લા 7 અગિયારની પ્રાર્થના. એટલે દરેકનું લેવલ જેમ 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 કે પહેલે દાડા આવ્યા ત્યારે કે 7 અગિયારની વાત આ લોકોને નહીં ખબર હોય. નથી બાપા? હે સ્વામીજી કેટલો દાખલો કર્યો, એના ફળ સ્વરૂપે આટલા લેવલ આપણે ક્રોસ કરાવ્યા. અને પછી છેલ્લું લેવલ આવ્યું, મા બનીને દરેકને પ્રેમ આપતા રહીએ. બસ એટલે બાળકમાંથી મા બનતા સુધીની યાત્રા સ્વામીજી આપણી પાસે કરવા માગે છે. આજે આપણા જીવનના લેસન છે. બસ સ્ટેપ વાઇઝ એ લેસનને આપણે નજર સમક્ષ રાખી આપણું ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન શું છે. બસ બાળક છીએ એમાંથી મા બનીને દરેકને પ્રેમ આપતા રહેવું છે. ત્યાં સુધીની આપણી જર્ની છે. શું છે? જર્ની છે. તો એ જર્ની આપણે એની રીતે, એના બળે, એના ગમતામાં રહી અને નિરંતર કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજની.